ઉદાહરણ 2.9 નંબરનો પ્રશ્ન જે કંઈક આ પ્રમાણે આપણને અહીં આપેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરેડેના 4 કેપેસિટરનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે. જોઈ શકાય છે અહીંયા 4 કેપેસિટર છે C1, C2, C3 અને C4 જે A અને D બિંદુ વચ્ચે શ્રેણીને સમાંતરના સંયોજન સ્વરૂપે જોડેલ છે. આ A અને D બિંદુ વચ્ચે 500 વોલ્ટનો સપ્લાય લાગુ પાડવામાં આવેલ છે. બે પ્રકારની ગણતરી કરવાની છે A અને B સ્વરૂપે. પહેલા A માટે જરાક આપણે પ્રશ્ન જોઈએ. નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવવાનું છે. એટલે જે 4 કેપેસિટર છે A અને D બિંદુ વચ્ચે જોડેલા એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવવાનું છે. બી, દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર આપણે શોધવાનો છે. આ 4 કેપેસિટરોને કોઈક આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવે A અને D બિંદુ વચ્ચે 500 વોલ્ટની બેટરી સાથે, તો દરેક પર કંઈક વિદ્યુતભાર જમા થશે. એ દરેક પરનો વિદ્યુતભાર આપણે શોધવાનો છે. નોંધો કે કેપેસિટર પરનો વિદ્યુતભાર એ ઊંચા સ્થિતિમાનની પ્લેટ પરનો વિદ્યુતભાર છે જે નીચા સ્થિતિમાનની પ્લેટ પરના વિદ્યુતભાર જેટલો જ અને વિરુદ્ધ છે. જે આપણને ખ્યાલ જ છે કે કેપેસિટરમાં ધન પ્લેટ પરનો વિદ્યુતભાર એટલે કે ઊંચા સ્થિતિમાન પરનો વિદ્યુતભાર એટલો જ નીચા સ્થિતિમાનની પ્લેટ પરનો વિદ્યુતભાર હોય. એટલે કે બંને પર સરખો જ હોય, માત્ર એક પર ધન તો બીજા પર ઋણ હોવાનો છે. હવે બુકની આકૃતિમાં તમને આવું કંઈક દર્શાવેલું છે કે C1, C2 અને C3 પર એક સરખો વિદ્યુતભાર છે. સ્વાભાવિક રીતે હોવાનો જ. A અને D બિંદુ વચ્ચે આ C1, C2 અને C3 નું શ્રેણી જોડાણ દેખાઈ આવે છે. આપણને જોડાણ આ પ્રકારે દર્શાવેલું છે ખૂણા કાઢીને, પણ વિચારો તો તમે એ બિંદુથી C1, C થી પછી R ગઈ C2 અને C2 થી પછી C3, વચ્ચે કોઈ બીજું કેપેસિટર જોડેલું નથી. એટલે આ ત્રણેય કેપેસિટર શ્રેણીમાં છે. એટલે ત્રણેય પર જમા થતો વિદ્યુતભાર કેપેસિટરના શ્રેણી જોડાણમાં આપણે ભણીને આવ્યા એમ એક સરખો હશે. જે એક સરખું બુકની આકૃતિમાં તમને Q જેટલો દર્શાવેલ છે, જે આપણે અહીંયા હું દર્શાવી રાખું છું. એટલે આ ત્રણેય કેપેસિટર પર ત્રણેય કેપેસિટર પર એક સમાન વિદ્યુતભાર છે. Q જેટલો. આના પર પણ Q, આના પર પણ Q અને આના પર પણ Q. જ્યારે તમે જોશો તો C4 કેપેસિટરની બે પ્લેટ પરના જમા થયેલા વિદ્યુતભાર માટેનું મૂલ્ય પહેલા કરતાં કંઈક અલગ છે. કારણ કે એ પહેલા સાથે શ્રેણીમાં નહીં સમાંતરમાં જોડેલ છે. તમે વિચારો તો A અને D વચ્ચે આ શાખા અને આ શાખા બંને સમાંતરમાં છે. આથી C4 કેપેસિટરની પ્લેટો પર જમા થયેલ વિદ્યુતભાર પહેલા કરતાં કંઈક અલગ છે, જેને અહીંયા દર્શાવેલ છે બુકની આકૃતિમાં, ટેક્સ્ટ બુકની આકૃતિમાં Q ડેશ વડે. આ ધન અને આ એટલો જ ઋણ. તો આપણે આ ત્રણેય કેપેસિટર પરના વિદ્યુતભાર અને આ ચોથા કેપેસિટર પરનું વિદ્યુતભારનું મૂલ્ય પણ મેળવવાનું છે. સૌથી પહેલા ગણતરી કરી રાખીએ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ. હવે જરાક સમતુલ્ય કેપેસિટન્સ માટે વિચારીએ. અહીંયા સ્પષ્ટ ખ્યાલ છે કે C1, C2 અને C3 A અને D વચ્ચે શ્રેણીમાં છે. તો ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ શ્રેણી જોડના સમતુલ્ય કેપેસિટન્સ માટેના સમીકરણ પરથી મળશે, જે આવશે 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. અને એ ત્રણનું સમતુલ્ય આ ચોથા કેપેસિટર સાથે સમાંતરમાં બનશે. તો એ પ્રમાણે આપણે ગણતરી આગળ વધારીએ. એ પહેલા ચારે ચાર કેપેસિટન્સના મૂલ્યો નોંધી રાખીએ કે અહીં C1 બરાબર C2 બરાબર C3 બરાબર C4 બરાબર 10 માઇક્રોફેરેડે છે. અહીં C1, C2 અને C3 શ્રેણી જોડાણમાં હોવાથી અહીં C1, C2 અને C3 A અને D બિંદુ વચ્ચે શ્રેણી જોડાણમાં હોવાથી તેમનું સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ હોય તો
આ સમગ્ર નેટવર્કનું તો નહીં થાય, માત્ર આ ત્રણનું થશે એટલે એને વચગાળાની સંજ્ઞા સી ડેશ આપી. સી ડેશ હોય તો એ સમીકરણ શું થશે? આ ત્રણના શ્રેણી જોડના સમતુલ્ય કેપેસિટન્સનું, તો કે 1/c ડેશ બરાબર 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3 ત્રણનો સમતુલ્ય. ચલો c1 c2 અને c3 ની કિંમત આપણને ખબર છે 10 માઇક્રોફેરેડે છે, માટે 1/c ડેશ બરાબર 1/10 પ્લસ 1/10 પ્લસ 1/10. માઇક્રોફેરેડેમાં 3 3 છે એટલે માઇક્રો માટે 10⁻6 નથી લખતા, જેથી આપણો ફાઇનલ આન્સર સી ડેશ પણ માઇક્રોમાં જ આવશે, એટલે આપણે લખવામાં સરળતા રહે. ચલો 1/c ડેશ બરાબર 1/10 પ્લસ 1/10 પ્લસ 1/10 ટોટલ 3/10 થશે. આ માઇક્રોફેરેડેમાં જ છે. હવે આપણે જોવા જઈએ તો સી ડેશ મેળવવા માટે વ્યસ્ત કરીએ તો સી ડેશ બરાબર થશે 10/3 માઇક્રોફેરેડ. આ ત્રણનો સમતુલ્ય થયું. હવે આ જે સી ડેશ આવ્યો એ એ અને ડી વચ્ચે આ ત્રણનો સમતુલ્ય થયો, જે C4 સાથે સમાંતરમાં થશે. તમે જસ્ટ વિચારો, જરાક જાણકારી ખાતર હું વચગાળાની એક આકૃતિ દર્શાવું તો આવું થયું. આ ત્રણનો સમતુલ્ય 1, જેને હું સી ડેશ દર્શાવતો, આ સી ડેશ અને આ C4 એકબીજા સાથે સમાંતરમાં થશે, એટલે એ બંનેનો સમતુલ્ય થશે. સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સના સમીકરણ બંનેના સરવાળા જેટલો, એટલે સી ડેશ પ્લસ C4. હવે સી ડેશ અને C4 એકબીજા સાથે સમાંતરમાં હોવાથી નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ સી આ મુજબ મળે. સમીકરણ થશે સી બરાબર સી ડેશ પ્લસ C4 એ બંનેનો સરવાળો, માટે સી બરાબર સી ડેશ છે આપણું 10/3 પ્લસ C4 છે આપણો 10. બંને માઇક્રોફેરેડેમાં જ છે એટલે કોઈ 10⁻6 સાથે ગુણાકારમાં લખવાની જરૂર નથી. પરિણામ પણ આપણું માઇક્રોફેરેડેમાં જ આવશે. 3 લસા લે તો 3 અહીંયા ગુણાકારમાં એટલે 30 પ્લસ 10 40/3, એટલે જોવા જાઓ તો તમે આ 3.33 એમ પણ લખી શકો, પ્લસ 10 એટલે કે 13.3 કે 33 માઇક્રોફેરેડે એમ પણ લખાય. અથવા તો બીજો આન્સર લસા લઈને લખીએ આપણે તો 40/3 માઇક્રોફેરેડે એમ પણ લખી શકાય. તો આપણો સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય મળી આવ્યું, એટલે કે પહેલા ભાગનો આન્સર મળે. હવે બી માટે જરાક આપણે વિચારીએ. કીધેલું છે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર. અહીં C1 C2 અને C3 શ્રેણીમાં છે એટલે ત્રણેય પર એક સરખો વિદ્યુતભાર જમા થાય, એ તો આપણને ખ્યાલ છે. શ્રેણી જોડાણની થિયરી પરથી આપણને એટલો તો ખ્યાલ છે જ. પરંતુ શ્રેણી જોડાણમાં દરેક પર જમા થતો વિદ્યુતભાર સરખો હોય, પરંતુ દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હોય. જો આપણે એ ધ્યાનમાં લઈએ કે ધારો કે આ પ્રથમ કેપેસિટર ના બે છેડા એટલે કે એ અને બી વચ્ચે સ્થિતિમાનનો તફાવત ધારો કે V1 છે. બી અને સી વચ્ચેના C2 કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત ધારો કે V2 છે. અને ત્રીજા C3 કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત V3 હોય તો એટલું તો લખાય ને કે એ અને બી વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત 500 વોલ્ટ છે, તો 500 બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. આપણે કેપેસિટરના શ્રેણી જોડાણમાં આમ જ ધ્યાનમાં લીધું હતું. 3 કેપેસિટર ધ્યાનમાં લીધા હતા, C1 C2 C3. એના બે છેડા વચ્ચેના સ્થિતિમાનના તફાવતોને V1 V2 V3 ધ્યાનમાં લીધેલા હતા, જે લાગુ પાડેલી બેટરીના પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે સ્થિતિમાનના તફાવત V જેટલા હતા, એટલે ત્રણેયનો સરવાળો, એટલે આમ લખેલું હતું V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. એવી જ પરિસ્થિતિ સેમ ટુ સેમ અહીંયા છે.
तो लखी शकाशे અહીં 500 बराबर V1 प्लस V2 प्लस V3 पण V1 કેટલું तो કે C1 बराबर Q बाय V1 तो V1 बराबर Q बाय C1 થશે આપણે આ સમીકરણ ધ્યાનમાં લઈએ છીએ કેપેસિટરના કિસ્સામાં કેપેસિટન્સ C બરાબર Q બાય V જ્યાં V એની બે પ્લેટ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત તો પ્રથમ માટે શું બને C1 બરાબર Q બાય V1 બીજા માટે C2 બરાબર Q બાય V2 ત્રીજા માટે C3 બરાબર Q બાય V3 એમાંથી V ને કરતા બનાવો તો આવું થાય ને V બરાબર Q બાય C તો એ પ્રમાણે આપણે Q ની કિંમત મેળવી રાખી અને ચોથા કેપેસિટર માટે તો સિમ્પલ જ છે એની બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત સીધો જ બેટરીના બે છેડા વચ્ચેનો જેટલો છે એટલો જ એટલે કે લાગુ પડેલા સપ્લાય જેટલો 500 એટલે કે 500 બરાબર Q ડેશ ના છેદમાં C4 સીધું મળી જાય ચલો નોંધી રાખીએ અહીં C1 C2 અને C3 ત્રણેય એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલ હોવાથી ત્રણેય પર એક સમાન ધારો કે Q જેટલો વિદ્યુતભાર છે तथा C4 परनो विद्युतभार Q4 है एम अपने नोंधी राखी तो Q4 ना बदले अपने Q डैश दर्शावेल है आकृति में तो Q डैश दर्शावी राखी चलो Q डैश है तो आ त्रण परनो Q जेटलो अने चौथा परनो है Q डैश जेटलो आथी आ त्रण माटे शुं लखाशे के ए અને डी વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એટલે કે 500 બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 જ્યાં V1 બરાબર C બરાબર Q બાય V તો V બરાબર Q ના છેદમાં પહેલા કેપેસિટર માટે C1 બીજા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત V2 બરાબર Q ના છેદમાં C2 અને V3 બરાબર Q ના છેદમાં C3 माटे 500 बराबर Q बाय C1 प्लस Q बाय C2 प्लस Q बाय C3 चलो Q तो एक समान है C1 C2 और C3 નું મૂલ્ય 10 10 અને 10 છે પણ માઇક્રોફેરાડે માં છે એટલે કે ત્રણેયના ગુણાકારમાં 10⁻6 ઘાત છે એટલે આવું થઈ જશે ને કે 500 બરાબર 3Q બાય 10 છેદમાં માઇક્રોફેરાડે છે એટલે હું છેદમાં 10⁻6 ઘાત લખું બરાબર છે આપણે Q મેળવવાનું છે હવે Q ને કરતા બનાવીએ તો Q બરાબર 500 ગુણાકારમાં 10 ગુણાકારમાં 10⁻6 ઘાત છેદમાં 3 આવશે 500 ગુણાકારમાં 10 5000 ના છેદમાં 3 5000 ના છેદમાં 3 में 3 करशो तो कैलकुलेटर में 1666 एवो आंसर आवशे 0.6666 आवा करशे एटले आपणो आंसर बनशे Q बराबर 1.666 के 66 लखीए तो 10⁻3 घात बीजी एड थाय आ 10⁻6 एटले सरवाळो सादरूप आपता 10⁻3 घात जेटलो विद्युतभार बाकी रहेशे एटले के 1.66 गुणाकार में 10⁻3 घात कूलम आने एप्रोक्सिमेटली आपणे आम लखी सकीए 1.7 गुणाकार में 10⁻3 घात कूलम आ C1 C2 और C3 परनो विद्युतभार मळ्यो चलो C4 परनो विद्युतभार एटले सीधुं ज समीकरण C4 ની બે પ્લેટ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત V એટલે કે 500 બરાબર Q ડેશ ના છેદમાં C4 તેમજ C4 પરના विद्युतभार Q डैश माटे समीकरण 500 बराबर एटले के स्थितिमाननो तफावत V बराबर विद्युतभार Q डैश ना छेदमां केपेसिटन्स C4 माटे Q डैश बराबर 500 गुणाकार में C4
500 ગુણાકારમાં 10 માઇક્રોફેરેડ એટલે 10 ગુણાકારમાં 10⁻6 ઘાત માટે ક્યુ ડેશ થશે 5000 ગુણાકારમાં 10⁻6 એટલે 5 ગુણાકારમાં 10⁻3 ઘાત કુલમ, જે આપણો આન્સર થશે. આ છે C4 પરનો વિદ્યુતભાર અને આ છે C1 C2 અને C3 પરનો વિદ્યુતભાર, જે આપણા બી ભાગનો આન્સર થશે.